सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च પહેલો અધ્યાય ત્રીજી વલ્લી છે। ત્રીજી વલ્લીમાં ક્યાં સુધી પહોંચેલા છીએ આપણે? ઓકે, ત્રીજી વલ્લીનો પાઠ તો કરીએ પહેલા। હજી શરૂઆત જ થઈ છે ને ત્રીજી વલ્લી। કઈ નહીં, પાઠ તો કરીએ। ऋतं पिबन्तौ सुकृतस्य लोके। તમારે પછીની પંક્તિ બોલવાની। ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये चत्रिणाचिकेताः यस्य तुरीजानानाम् अक्षरं ब्रह्म यत्परम् अभयं तितीर्षतां पारं नाचिकेतं शकेमहे। आत्मानं रतिनं विद्धि शरीरं रथमेव तु बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रह एव च। इन्द्रियाणि हयानाहुः विषयांस्तेषु गोचरान् मनोयुक्तं भोक्तृद्राहुर्मनीषिणः। यस्त्वविज्ञानवान् भवति अयुक्तेन मनसा सदा तस्येन्द्रियाण्यवश्यानि दुष्टाश्वा इव सारथेः। यस्तु विज्ञानवान् भवति युक्तेन मनसा सदा तस्येन्द्रियाणि वश्यानि सदश्वा इव सारथेः। यस्तु विज्ञानवान् भवति अमनस्कः सदा शुचिः न स तत्पदमाप्नोति संसारं चाधिगच्छति। यस्तु विज्ञानवान् भवति समनस्कः सदा शुचिः स तु तत्पदमाप्नोति यस्मात् भूयो न जायते। विज्ञानसारथिर्यस्तु मनः प्रग्रहवान् नरः सोऽध्वनः पारमाप्नोति तद्विष्णो परमं पदम्। इन्द्रियेभ्यः परा ह्यर्थाः अर्थेभ्यश्च परं मनः मनसस्तु परा बुद्धिः बुद्धेरात्मा महान् परः। महतः परमव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किञ्चित् सा काष्ठा सा परा गतिः। एष सर्वेषु भूतेषु गूढोत्मानः प्रकाशते दृश्यते त्वग्रया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः। यच्चेद्मां मनसि प्राज्ञः तद्यच्चेज्ञान आत्मनि ज्ञानमात्मनि माति नियच्छेत् तद्यच्छेच्चान्तात्मनि। उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पस्तत्कवयो वदन्ति। अशब्दमस्पर्शमरूपमव्ययं तथा रसं नित्यमगन्धवच्च यत् महतः परं ध्रुवं निचाय तन्मृत्युमुखात् प्रमुच्यते। અહીં સુધી આપણે કર્યું હશે. नाचिकेतमुपाख्यानं मृत्यु प्रोक्तं सनातनं श्रुत्वा च मेधावी ब्रह्मलोके महीयते। यैमं परमं गुह्यं श्रावयेत् ब्रह्म संसदि तदानन्त्याय कल्पते तदानन्त्याय कल्पत इति। પૂરું નથી કર્યું આપણે? ક્યાં વાત હે, એટલા માટે બાકી એટલા માટે બાકી હા કઈ વાંધો નહીં, ચાલો. એનો અર્થ એવો થયો કે આપણે આખી જે આ ત્રીજી વલ્લી છે એનો એક સાથે સાર સમજી લઈએ. સાર જોઈ લઈએ, તક મળી જ છે તો. બહુ સુંદર એના બધા મંત્રો છે અને મનુષ્યના જીવનને કેવી રીતે સફળ બનાવી શકાય એ યમરાજા સમજાવી રહ્યા છે. મૃત્યુના દેવતા યમરાજા જે ગુરુના સ્થાને છે એ નચિકેતાને આ ઉપદેશ આપી રહ્યા છે. શરત એટલી છે કે આપણે નચિકેતા જેવા બનવું પડે. નચિકેતાને આ ઉપદેશ ઉપયોગી થયો છે કારણ કે નચિકેતાનો પોતાનો સંકલ્પ હતો કે મારે આત્મવિદ્યા જ જોઈએ છે, બ્રહ્મ વિદ્યા જ જોઈએ છે. એટલે હવે આપણે અત્યારે આટલું સમજીએ તો ખરા, ભલે અત્યારે આપણો એવો નિશ્ચય ના હોય, પણ ભગવાનને પ્રાર્થના કરી શકાય કે ભગવાન એક જન્મમાં હું આ કામ કરી શકું. એટલે એવું નહીં માની લેવાનું કે મને મનુષ્યનો જન્મ મળવાનો જ છે, પણ આ જન્મમાં હું ખાલી એટલું નક્કી કરી દઉં કે ભાઈ મારે ભગવાન આ દિશામાં આગળ વધવું છે અને હું એ રીતે મારી દ્રષ્ટિ બદલીને મારું જીવન જીવવાનો થોડો પણ પ્રયાસ કરું તો ભગવાન મને મનુષ્યનો જન્મ આપે. એ એમનું વચન છે. ગીતામાં ભગવાન વચન આપે છે કે હું એને પછી મનુષ્યનો જન્મ જ આપું છું. કોને? જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેને મોક્ષ માટે પ્રયાસ કરવો છે. સાદી ભાષામાં કહો તો જેને ભગવાનનું ભજન કરવું છે, ભગવાનના શરણે જવું છે, તો એનાથી એ કામ થઈ જાય. પણ માગણી કોની કરવી પડે? ભગવાનની. બધાએ ભગવાનની પાસે જતા હોય પણ આપણે બધું આપણા પ્રયોજનો લઈને જતા હોઈએ તો એનો વાંધો નથી. પણ પછી સાથે સાથે એક દિવસ આપણે એવા બનવાનો ભગવાનને કહીએ કે ભગવાન હવે તારા માટે રસ જન્મે એવું કર, તો પછી ભગવાન મનુષ્યનો જન્મ આપે છે. આવું છે, ભગવાનના વચનો છે આ બધા. એટલે આપણે આપણા જીવનમાં આપણે પોતે જ આપણા જીવનની જવાબદારી કેમ લઈએ, મનુષ્યના જન્મનું મહત્ત્વ સમજીએ અને હવે આપણે આપણી રીતે જેટલી પણ આપણી અંદર સમજ શક્તિ હોય, જેટલો વિવેક હોય, જેટલો વૈરાગ્ય હોય, જેટલું સામર્થ્ય હોય એ દ્વારા આપણે ધીરે ધીરે આપણું પોતાનું કલ્યાણ કરતા થઈએ. આમાં દેખાવાની વાત નથી, બીજાને દેખાડવાની વાત નથી કે હું આટલું કરું છું ને તેટલું કરું છું અને હું તો અહીં જાઉં છું ને ત્યાં જાઉં છું ને એની સાથે કોઈ લેવા દેવા નથી. બીજા જાય તો હું જઉં એવી ટેન્ડન્સી પણ ના હોવી જોઈએ. એવી માનસિકતામાંથી પણ મુક્ત થવાનું છે. ફલાણાને ફોન કર્યો તમે જવાના છો તો હું જાઉં, એને ના પાડી એટલે આપણે બંધ કરી દઈએ. આ બધું નહીં. અહીંયા તો એકલો જાને રહે એની જ જરૂર છે એવા માણસની. છેલ્લો મંત્રમાં જોયો ને, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધો. તેમાં એવું નથી કહ્યું કે તમારા ઘરવાળા આવે તો જ તમે જાઓ કે તમારી બેનપણી આવે તો જ જાઓ. એ ફરવા જવું હોય તો ભલે આપણને જરૂર પડે, પણ મોક્ષ માર્ગે કંઈ એવા આપણને કોઈની કંપનીની જરૂર નથી. પતિ આવે તો સારું, પત્ની આવે તો સારું, ન આવે તો પછી એ જે કરતા ભલે કરે, પણ આપણે હવે આપણું જીવન
મોક્ષના માર્ગે શરૂ કરવું જોઈએ. આટલો વિવેક આપણી અંદર જન્મવો જોઈએ. એટલે કેમ તૈયાર થવું, નચિકેતાની જેવા કેવી રીતે બનવું અને મનુષ્યના જીવનનો ઉપયોગ કેવી રીતે કરો, એના માટેનું બધું જ માર્ગદર્શન આ વલ્લીની અંદર છે. બહુ જ સુંદર. એટલે તમે લોકો શીખી ગયા છો આગળના મંત્રો, ખાલી પાછળના 2-3 જ મંત્રો બાકી છે. એટલે કે આખી વલ્લી આપણે ફરી નથી કરવાની, ખાલી તાજું કરવાનું છે કે ભાઈ શેની ઉપમા આપીને શીખવાડ્યું, શેનું રૂપક આપીને આપણને શીખવાડ્યું. તો કે તમારે જેમ અહીંયા પ્રોગ્રામ બનાવ્યો કે મારે આ જગ્યાએ જવું છે, ફલાણા બેનના ઘરે જવું છે, તો પછી જવું છે નક્કી થઈ ગયું, પછી બીજી બધી તૈયારી એ દિશામાં જ થાય કે ના થાય, પણ નિર્ણય થઈ જવો જોઈએ કે મારે જવું છે. એવી રીતે ગંતવ્ય, એ મારે ખરેખર શું જોઈએ છે જીવનમાં. બધું હું કરું તો છું, આટલા વર્ષોથી આપણે જીવન જીવીએ છીએ, બહુ બધું મહેનત કરીએ છીએ. બિચારો માણસ શું નથી કરતો, બધા સ્તરે, આર્થિક રીતે, શારીરિક સ્તરે, માનસિક સ્તરે, લાગણીના સ્તરે ખૂબ આપણે આમ સંઘર્ષ કરીએ છીએ, પણ પૂછતા નથી પોતાની જાતને કે આ બધાનું પ્રયોજન શું, છેવટે શેના માટે, એ નથી પૂછતા. એટલે જો મને ખબર પડે, કોઈક સમજાવે કે ભાઈ મારી ખરેખર જરૂરિયાત, આ દયાજનક સ્થિતિ એવી છે, દુઃખની વાત એ છે કે આપણને જ ખબર નથી કે મને શું જોઈએ છે. એટલે સત્સંગથી ધીરે ધીરે આપણને ખબર પડે, પછી આપણે આપણા વિશે વિચારીએ ને ત્યારે આપણને સમજાય. આ સત્સંગમાં, બીજા કોઈ સત્સંગમાં નહીં, આવો સત્સંગ જ્યાં વેદાંતનો સત્સંગ હોય ત્યાં જ આપણને આ શિક્ષણ મળે, માર્ગદર્શન મળે, કે જેથી આપણે આપણા વિશે વિચારીએ કે મારે ખરેખર શું જોઈએ છે જીવનમાં. તો પછી સમજાશે કે મારે શાંતિ જોઈએ છે, મારે મુક્તિ જોઈએ છે, મારે સંતોષ જોઈએ છે, પૂર્ણતા જોઈએ છે. હજુ આટલું સાંભળવા માટે તમને તમારી પાસે કેટલી અપેક્ષા જોઈએ? આટલું હું કંઈ અઘરું બોલી છું? તમને ન સમજાય એવું બોલી છું? તો એ પણ ન સાંભળી શકીએ એવી સ્થિતિ આપણી હોય, ધારો કે કોઈકને એ મુશ્કેલી પડતી હોય, તો સમજવાનું કે આગળની વસ્તુ તો ક્યારે સમજાય. આટલું હજી તો આપણે શરૂ કર્યું ને ત્યાં લોકોને ઝોકાવવા માંડે. અમુક લોકોને નહીં જોવાના, એ બરાબર છે, તો એને બધું કરીને બેઠેલા છે એટલે ચાલે, પણ બાકી આપણે હજી શીખવા માગતા હોઈએ તો આપણે એટલી તો અપેક્ષા હોય ને કે આપણે સાંભળીએ, સમજીએ. એટલે સત્સંગમાં જતાં પહેલાં તમારે તૈયાર થઈને આવવું પડે. એ પૂરતો આરામ કરીને આવો, રસ કેળવો, સમજવા માટે થોડાક જાગૃત રહો, કારણ કે આગળનો રસ્તો તો કઠિન છે. ક્ષુરસ્ય ધારા, આ બધું વર્ણન આવ્યું અંદર. ભાઈ ચિંતન કરવાનું પછી આપણે જાતે જ છે જીવનમાં, કોઈ આપણને મદદ કરવાનું નથી. અહીંથી તો થોડુંક લઈને જતા હોઈએ, અહીંયાથી જો સાચું લઈને જઈશું તો ઘરે જઈને આપણી બુદ્ધિ આપણને સાથ આપશે. અહીંયા આવશું જ નહીં તો મળવાનું જ નથી. આવ્યા પછી એ જો નહીં સાંભળીએ, નહીં સમજીએ તો પણ ચિંતન થવાનું નથી. અને જીવન તો જે થવાનું છે જીવનમાં એ થવાનું જ છે, ખરું ને? અત્યારે આપણી પાસે તક છે કે હું સાચી વાત પહેલાં સમજી લઉં, શ્રવણ કરું, પછી મારે મારા મનને ધીરે ધીરે તૈયાર કરવાનું. તો પછી આપણે આપણી જાતે એકલા આગળ વધી શકીએ. વધવાનું તો આગળ એકલા જ છે, અને આગળ વધવાનું જ છે, કે નથી વધવાનું? ભલે ને બધા વધે, મારે કંઈ જરૂર નથી હોય, આગળ તો વધવાનું જ છે. ભાઈ આગળ વધીને શું જવાનું, ક્યાં જવાનું? મારે ક્યાંય જવું જ નથી ને. એટલે ભાઈ અમેરિકા નથી જવું, માની લો, કે બીજી જગ્યાએ નથી જવું, તોય જવું હોય છે લોકોને, પણ કોઈ કેમ કે ભાઈ હવે નથી જવું, બહુ થાક્યા. એવી વાત નથી. આ બધાને શાંતિ તો જોઈએ જ છે, મુક્તિ તો જોઈએ જ છે. એ દિશામાં તો આગળ વધવાનું જ છે. તો આ એક જ તક છે વર્તમાન સમય, જેવા છીએ એવા, જેવી હાલતમાં છીએ એવા, જેટલી ઉંમર છે એટલા. અત્યારે આપણને જે આ માર્ગદર્શન મળે છે, નવી દ્રષ્ટિ મળે છે, એ જાણી લેવા જેવું છે. તો બહુ સરસ રીતે આપણને સમજાયું. વોટ ઇઝ ધીસ? મારો નથી આમાં વાંકો, કોનો મોબાઈલ છે? એને ડીએનડી મોડ ઉપર કરવાનો પહેલાં, પછી મીટિંગ ચાલુ કરવાની. ચાર લોકોને થોડી ખબર હોય કે તમે સત્સંગમાં બેઠો. એટલે જુઓ, રથની ઉપમા દ્વારા સમજવાનું છે શું, પહેલાં મને ખબર હોવી જોઈએ કે મારે ખરેખર શું જોઈએ છે. એ મને સમજાય તો હું મારું જીવનનો ઉપયોગ કરું.
શાંતિ જોઈએ જ છે એવું જ્યારે આપણું મન સંમત થાય કે હા મને હવે શાંતિ જ જોઈએ છે. અને બીજું એ પણ ખરું કે મારી રીતે બહુ મહેનત કરી, બહુ બધી જગ્યાએ બધું આપ્યું, સંઘર્ષ કર્યો, પણ શાંતિ મળી નથી. એટલે ખરેખર શાંતિ જ જોઈએ છે, પ્રેમ જ જોઈએ છે, મુક્તિ જ જોઈએ છે. તો બુદ્ધિમાં નિશ્ચય થઈ જાય તો પછી બાકીની તૈયારી શરૂ થાય કે શાંતિ તો મળે તો કઈ રીતે મળે, કેવી રીતે મોક્ષ મળે, કેવી રીતે સંતોષનો અનુભવ થાય. તો ઉપનિષદ રસ્તો બતાવે છે. એટલે શરીરની ઉપમા આપીને સમજાવ્યું કે ભાઈ શરીર કોના જેવું છે? રથ જેવો. જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રથ જોઈએ, એમ આપણને જે જોઈએ છે એ વાસ્તવમાં પરમાત્મા જ છે. જેની ઈચ્છા આપણને છે, જે શાંતિ, જે પ્રેમ આપણે ઈચ્છીએ છીએ એ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે આપણે કોની ઈચ્છાવાળા છીએ? પરમાત્માની ઈચ્છા. ભલે એના શબ્દો થોડાક શાસ્ત્રમાં અઘરા હોય, બ્રહ્મ શબ્દ હોય કે મોક્ષ શબ્દ હોય, જાત જાતના શબ્દો હોય, પણ વાસ્તવમાં એ પરમાત્મા છે. જો પરમાત્મા માટે પ્રેમ હોય તો આપણને ગમે કે ભાઈ આપણે પરમાત્માની ઈચ્છાવાળા છીએ. પણ એ પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય તો એ તો શાસ્ત્ર એક જ શીખવાડે છે, ઉપનિષદ જ શીખવાડે છે. અને યમરાજાને પરમાત્મામાં જ રસ છે, તો નચિકેતાને પરમાત્મામાં જ રસ છે. તો યમરાજાએ જે ઉપદેશ આપ્યો, નચિકેતાનું કામ થયું તો આપણું કામ થાય કે ના થાય? આપણું કામ પણ થાય. એટલે ઉપદેશ તો એક જ છે. એવું ના હોય કે નચિકેતા માટે જુદો ઉપદેશ અને આપણા માટે જુદો ઉપદેશ, એવું ના હોય. ઉપદેશ તો એ જ હોય. આપણને સમજતા કદાચ વાર લાગે. નચિકેતા બધું કામ કરીને ગયો હતો, એના પિતાને છોડી દીધા, છોડવા પડ્યા, છૂટકો જ નહોતો. પિતાએ જ કહું જા એટલે જતો રહ્યો. પણ પછી બધું એણે પિતાનું જે ઋણ હતું એ પણ ચૂકવ્યું, સમાજનું ઋણ એ ચૂકવ્યું, અને છેવટે પોતાના કલ્યાણ માટે આગળ વધ્યો. તો આપણે એ બધું કરી જ ચૂક્યા છીએ ને. બધી જવાબદારી તમે લોકોએ નિભાવી જ લીધી છે ને. હવે એવું કંઈ ઋણ તમારી ઉપર નથી. હવે કોનું ઋણ છે? પોતાનું, પોતાની કૃપા, પોતાનો જન્મ સફળ કરવાનું કામ બાકી રહ્યું છે. એટલે તો પછી આપણે થોડાક વૈરાગ્યવાળા થઈએ તો પછી આ બધું સમજી શકીએ કે ભાઈ મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો આ શરીર રૂપી રથ ભગવાને મને આપ્યો છે. રસ્તો કયો છે? કેવી રીતે જવાય? તો કે જીવનમાં તમે જે કંઈ પ્રાપ્ત કરો છો, સંસારમાં મનુષ્ય જે કંઈ પ્રાપ્ત કરે છે એ બુદ્ધિ અને મન બંનેથી કરે છે. પછી શરીર તો સાથ આપે જ છે, પણ પહેલાં નિશ્ચય ક્યાં થાય છે? બુદ્ધિમાં. સાથ કોણ આપે છે? મન. એવું કહેવાય કે ભાઈ મનમાં પહેલાં છે, નક્કી કરેલું છે, મારું મન થયું મારે ફરવા જવું છે, પછી બુદ્ધિ નિશ્ચય લે છે, એવું લાગે છે. પણ તોય બુદ્ધિ નક્કી કરે છે કે ત્યાં જવા જેવું છે કે નથી જવા જેવું, ખરું ને? એટલે ખરેખર તો શક્તિશાળી પરિબળ કયું છે? બુદ્ધિ. તો બુદ્ધિમાં જ્યારે નક્કી થઈ જાય કે મારે મોક્ષ જોઈએ જ છે, પરમાત્માની પ્રાપ્તિ કરવી જ છે, તો હવે સાથ કોણે આપવો જરૂરી પડે? મન પણ ખરું અને આખું શરીર પણ ખરું, બધી ઇન્દ્રિયો પણ ખરી ને, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પછી આપણા ઘરના સભ્યો, બધાની મદદની જરૂર પડે. તમને જ ના પાડી દે કે નથી જવાનું, બહાર તો પતી ગયું, હું કશું ના કરી શકું. એટલે બહુ બધો અઘરી વસ્તુ છે આ. પણ સારું છે કે તમારામાંથી બધા ફ્રી છે એટલે તમે નક્કી કરી શકો. તોય લોકો નક્કી નથી કરતા, તોય નક્કી નથી કરી શકતા કે અમારે આ કરવું જોઈએ, એવું એને સમજાતો નથી. એટલે પહેલું કામ આ વલ્લીની અંદર આ કરવામાં આવ્યું, ત્રીજી વલ્લીમાં. આખી વલ્લીનો સાર હું કહી રહી છું. જો એકવાર આ નક્કી થઈ જાય તો પછી હવે આપણે ઘણું કામ કરવું છે જીવનમાં. કયું કામ? તો કે મારા મનને કેમ મારી તરફ લાવવું, આપણું બનાવવું. કારણ કે મન ઘોડા દોડાવતું હોય, એને અનેક જગ્યાએ જવું હોય, એને પોતાના આકર્ષણ હોય, તો કેમ એને પ્રેમથી આ બાજુ લાવવું કે ભાઈ બહુ દોડ્યા, હવે થોડુંક તું આત્માનું દર્શન કર, આત્મામાં રસ લે, તારા જીવનનો ઉપયોગ આના માટે કર. એમ કરતાં કરતાં મનને, બુદ્ધિને અને સમગ્ર સંગાતને, સંગાત સાથ આપે તો સારું, નહીંતર કાન છોડી દે કે હવે મને સંભળાતું નથી, પતી ગયું. તમારો સત્સંગ હવે થઈ રહ્યો, દેખાતું નથી તોય કામ થઈ ગયું. હાથ પગ નથી ચાલતા, આ તો આમના ઘરે આ સત્સંગ થાય છે, એટલા નસીબદાર કે તમે લોકો નસીબદાર કે નજીક જ જવાનું છે. બાકી આ જમાનામાં કોરોના પછી હવે કોઈ જવા જ તૈયાર નથી. ઓનલાઈન મળે જ છે ને, શેના જઈએ? આવી મેન્ટાલિટી થઈ ગઈ એટલે જાય જ લોકો. નજીકમાં હોય તોય ના જાય. એટલે હાથ પગ નહીં ચાલે તો પછી કશે કોઈ રીતે જવાનું રહ્યું જ નહીં. તમે યુટ્યુબ ઉપર પછી સાંભળી ના શકો કંઈ વધારે, અંદર ખબર જ ના હોય, થોડી વારમાં ઊંઘ આવે.
અથવા વિચારો ચડી જાઓ. અને જે કામ થવું જોઈએ તો ખરેખર ઓનલાઈન થતું જ નથી હોતું. એટલે અત્યારે સારામાં સારો સમય છે કે હજી બધું ભગવાનની કૃપાથી ચાલે છે, ત્યાં આપણે લાભ લઈ લઈએ. આ બધું સમજાવ્યું. એટલે એને સંસ્કૃતની અંદર જે ભાષામાં કહેવું જોઈએ એ ભાષામાં કહેવામાં આવ્યું કે યસ્તુ વિજ્ઞાનવાન સારથી, કે જેની બુદ્ધિમાં, બુદ્ધિ એટલે સારથી, જેની બુદ્ધિ વિજ્ઞાનવાન છે એ એક દિવસ પરમ પદમ આપનોતી. આપણે ઘડિયાળ નથી લાવવાની, ક્યાં છે? અચ્છા અચ્છા. યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ યુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણિ વશ્યાનિ સદશ્વા ઇવ સારથેઃ. યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ સમનસ્ક સદા શુચિઃ સતુ તત્પદમ આપનોતિ યસ્માદ ભૂયો ન જાયતે. 8મા મંત્રમાં કહું કે બીજું આવું કરવાથી, આપણે જે આટલી ચર્ચા કરીને કે મનુષ્ય એકવાર જીવનમાં નિશ્ચય કરી લે અને એ માર્ગે આગળ વધે તો એને શું પ્રાપ્ત થાય છે? તત્પદમ આપનોતી, એવું પદ પ્રાપ્ત થાય છે યસ્માદ ભૂય ન જાયતે, જ્યાંથી ફરી હવે એને જન્મવાનું રહેતું નથી, જન્મ મૃત્યુ પ્રાપ્ત થતા નથી. એટલે કે દુઃખ હંમેશ માટે ગયું. એટલે એવું નહીં સમજવાનું કે મારું કામ થઈ ગયું એટલે હું મરી જાઉં. એનો અર્થ એવો નહીં કરવાનો. જીવવાનું તો છે, જ્યાં સુધી પ્રારબ્ધ હોય ત્યાં સુધી આ શરીર તો રહેશે જ. એટલે વિચાર કરો કે શરીર છે ત્યાં જ આપણે આપણું કામ કરી લીધું તો પછી જે જીવન હોય એ જીવનમાં એકલો આનંદ જ હોય. સમજાય? એને કહેવાય જીવન મુક્તિ. આપણે એ જોઈએ છે. એવું નહીં કે બસ હવે જ્ઞાન થઈ ગયું મરી ગયા પછી નથી જન્મવાનું, તો એ તો અમે આપણને એવું તો ફળ મળશે જ, ફરી નહીં જ જન્મીએ. પણ વધારે આનંદની વાત કઈ છે? જેટલું જીવીએ એનો આનંદ લઈએ, ખરો આનંદ લઈએ જીવનનો. અત્યારે આપણે વિષયોનો આનંદ લઈએ છીએ, સંબંધોનો આનંદ લઈએ છીએ, પણ પ્રવૃત્તિનો આનંદ લઈએ છીએ. પછી કોનો આનંદ હોય? આત્માનો. પછી બધું થાય તો ખરું જ, શરીર છે ત્યાં સુધી બધો વ્યવહાર થાય, પણ એમાંથી આપણને આનંદની અપેક્ષાની જરૂર નથી. જે પરિસ્થિતિમાં હોઈએ, જે વ્યવહાર કરવાનો હોય કરીએ, પણ આપણા જીવનમાં આનંદ સિવાય કોઈ વસ્તુ રહેતી નથી. એનું નામ જીવન મુક્તિ. એટલે એક બધું કામ પહેલાં થઈ જવું જોઈએ. વિજ્ઞાન સારથી હતું મન પ્રગ્રહવાન ન રહા, જેણે આ પોતાના વ્યક્તિત્વ પર આવી રીતે પ્રેમથી પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. યમરાજા કહે છે સહ અધ્વન પારમ આપનોતી તદ વિષ્ણુ પરમમ પદમ, એ સંસારને તરી ગયો અને વિષ્ણુના પરમ પદને એણે પ્રાપ્ત કરી લીધું. પછી રસ્તો બતાવ્યો આપણને કે કેવી રીતે વિષયોમાં જ રસ છે. આપણને અત્યારે વિષયોમાં રસ છે, એમાં આપણો કંઈ વાંક નથી. એવું નહીં સમજવાનું કે અમે સંસારી છીએ, એવું કહેવાનું તાત્પર્ય નથી. કોઈ સંસારી જગતમાં છે જ નહીં ખરેખર. સંસારી કોઈ હોય જ ના શકે. જે છે બધા બ્રહ્મ સ્વરૂપ જ છે, પણ બુદ્ધિમાં જે અજ્ઞાન છે એને કારણે એની દોડ બીજી તરફ છે. જ્યાં સુખ નથી ત્યાં દોડે છે, એટલું જ. બીજું, પોતાના સ્વરૂપનું ભાન નથી, હું કોણ છું. એટલે પછી આ જડ શરીરને હું કહે છે. આનાથી મહાન અજ્ઞાન કયું હોય? વાત પડી ને. એ તો વિસ્તારથી વિવેક ચૂડામણીમાં આપણે શીખ્યા, બીજા ગ્રંથોમાં જે વૈરાગ્યની જ્યાં ચર્ચા થતી હોય એમાં બહુ વિસ્તારથી શંકરાચાર્ય સમજાવે, ગ્રંથો સમજાવે કે ભાઈ તમે જે શરીરને હું કહો છો, આપણે જે શરીરને હું કહીએ છીએ, એ શરીરમાંથી જ્યાં સુધી આ મારા માથા પર વાળ છે ત્યાં સુધી હું પટિયા પાડું કે એને લાલ પીળા કરું કે આ હંમેશા એને ધ્યાન રાખવું કે ઉડી નથી ગયા અને આમ નથી ને તેમ, એ જ વાળ જ્યારે નીચે ખરીને પડ્યો હોય, હવે એના પ્રત્યે કેવી બુદ્ધિ હોય? હવે ગમે? જન્મમાં ભૂલથી આવે તો આપણને આમ થાય કે ઊભા થઈ જઈએ. કેમ ભાઈ તમારો જ વાળ છે, તમે એકલા જ ઘરમાં રહો છો, તમારો જ વાળ હોય ને, આટલી બધી નફરત કેમ છે? સમજ પડે ને? કારણ કે વાળ કંઈ પ્રેમ કરવાની વસ્તુ નથી, પણ મારા માથા ઉપર હોય ત્યાં સુધી હા 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 તમે જોયું છે ને આખી દુનિયા, આપણે એમાંના એક આમ છૂટા રાખવાના, આમ કરવું ને તેમ કરવું ને, કેટલી હેરસ્ટાઈલ ને પાર વગરનું. એમાં કશો વાંધો નથી, ભલે બધું કરીએ, કરવું જોઈએ વ્યવહારમાં, જીવનમાં કરીએ,
પણ મારી સમજ કેવી છે એની વાત થાય છે. આપણી સમજ કેવી છે? વાળમાં અહંભાવ, નખમાં અહંભાવ. એ કાપીને પડ્યો હોય ત્યારે એમાં કંઈ અહંભાવ નથી જણાતો. તો ભાઈ અહીંયા છે તો પછી એ કેમ હું બની જાય? વાળ માથા ઉપર હોય ત્યારે હું બની જાય અને પછી હું ના રહેવું હોય? ભાઈ વાળ માથા ઉપર હોય તો પણ વાળ જ કહેવાય કે નહીં? એ હું કહેવાય. પણ આપણે એને હું કહીએ છીએ? તો ભૂલ કોની છે? વાળની કે આપણી? ચામડીની કે આપણી? જેને હું કહીએ છીએ, હું સુંદર, હું આમ તેમ, હું ફિટ, એમાં કશું ખોટું નથી. ફિટ હોવું જોઈએ. સુંદર હોય તો ઠીક છે, ન હોય તો એ સુંદર જ છીએ. ભગવાનની રચના સુંદર જ હોય. પણ આપણી બુદ્ધિને ઠેકાણે લાવવાની છે કે ભાઈ આમાંની એક પણ વસ્તુ ચામડી છૂટી પડી હોય તો આપણે એને હું કહીએ તો છે શું શરીરમાં? બહુ તમે ધીરે ધીરે આમ વિચાર કરો, વિશ્લેષણ કરો તો શરીર શાનું બનેલું છે? શું છે એમાં? ભાઈ ધાતુઓ છે, સપ્ત ધાતુ છે, હાડકાં છે, લોહી છે, માંસ છે, મળમૂત્ર છે, આવું જ છે ને બધું. એવી વાત નથી. જીવ હોય કે ના હોય, જીવ છે ત્યારે એ બધું તો એ જ છે ને, એમ સમજવાનું છે. જીવ છે ત્યાં સુધી નહીં, જીવ છે ત્યારે હું એને હું જ કહું છું ને, એ સમજવાનું. તો પછી શું કામ હું એને હું કહું છું? બધા કહે છે એટલે બધા એમ જ કહે છે ને. ભાઈ બધા તમે વિચાર કરો કે આ કૂવામાં કોઈ માણસ પડતો એટલે આપણે પડવાનું? બધાની બુદ્ધિમાં અજ્ઞાન છે, તો મને બુદ્ધિમાં અજ્ઞાન છે, પણ અજ્ઞાન દૂર થઈ શકે કે ના થઈ શકે એ સમજવાનું. ભાઈ ભૂલ શું કામ કરીએ? બીજાને ખબર નથી એટલે હું કહે છે, મને ખબર પડે તો ધીરે ધીરે એમાંથી બહાર આવું કે ના આવું? અને જીવ કોણ છે તો જાણો. જીવને શરીરને કોઈ સંબંધ નથી. જીવને આત્માને સંબંધ છે, જીવને પરમાત્માને સંબંધ છે. તો એ પરમાત્મા સામું તો હું જોતી નથી. અને શરીર પાછળ આખી જિંદગી લાલન પાલનમાં એક તો શરીરને હું કહેવાનું, પછી એમાંથી જે મારું જન્મે, બસ એને સમર્પિત થઈને આપણે જીવન જીવીએ છીએ. અજ્ઞાન કોને કહેવાય એ સમજાવવું જોઈએ. છે કે નહીં ભૂલ? અજ્ઞાન છે કે નહીં? તો ક્યારે દૂર થશે? ક્યારે દૂર થશે? કોણ દૂર કરવા આવશે? ભગવાન દૂર કરવા આવશે? કોણ દૂર કરવા આવશે? તમારા પતિદેવ આવશે દૂર કરવા? સારું છે, અહીં કોઈ ભાઈઓ નથી એટલે મારે બોલ. એમને આવું સાંભળવું ના ગમે એટલે જ નહીં આવતા હોય ને, ખબર ને. આમાં બેઠા હશે કદાચ એક બે. કોણ દૂર કરવા આવશે? તમારા બાળકો દૂર કરાવશે? મારી ફરજ છે મારા બાળકો માટેની. ક્યાં સુધી? ક્યાં સુધી? તમને કોઈ હથોડા મારવાવાળું મળતું જ નથી. અને મળે તો તમે ગાંઠો એવા નથી, તમે સાંભળો એવા નથી. એ તમને શું ખબર પડે? અમારે તો આ કરવું જ પડે. ભગવાન બોલાવી લેશે ત્યારે જજો ને, ભગવાનને કહેવા જજો ને, યમરાજાને જ કહેવા જજો કે ભાઈ હમણાં ખમી જાઓ, મારા બાળકોનું શું કહેવા જજો. તો સાંભળવા નથી યમરાજા? કંઈક પોતે તો વિચારવાનું ને કે ભાઈ મારે મારું જીવન જ્યાં સુધી પ્રાણ છે શરીરમાં ત્યાં સુધી આ બધું સમજી લેવાનું છે. ભાઈ કર્તવ્ય પૂરા થઈ ગયા, હવે ઈશ્વર કરશે એમનું. અને એને તમે પૂરતું માર્ગદર્શન આપ્યું જોઈએ ને. તમે ભણેલા ગણેલા બુદ્ધિમાનો તો તમે બાળકોને શીખવાડ્યું જોઈએ ને કે કેમ જીવન જીવવું પોતાનું. હવે મારા ઉપર ડિપેન્ડન્ટ ના રહો એટલું તો શીખવાડ્યું હોય ને. એમને ડિપેન્ડન્ટ રહેવું નથી. રહસ્ય કહું તમને, કોઈ આજના બાળકોને મમ્મી પપ્પા ઉપર કે દાદા દાદી ઉપર ડિપેન્ડન્ટ રહેવું ગમે જ નહીં, રહેતા નથી હોતા. એને તમારો પૈસોય નથી જોઈતો, પણ આપણી આસક્તિ છૂટતી નથી. ના, મારો પૈસો એના માટે જ હોય ને, મારી શક્તિ એના માટે જ હોય ને, હું એના માટે આમ કરું, હું પેલા કંઈ કંઈ થાકે કે ભાઈ અમારી પાસે પૈસા છે, તમે વાપરો, દાનમાં વાપરો, આમ તીર્થયાત્રા કરો, કશું જ નહીં. એ મેન્ટાલિટી બદલાય જ નહીં. એટલે બધો દોષ ક્યાં છે? આપણી અંદર. માનસિકતા બદલાતી જ નથી અને બધા મારા આધારે જીવે છે એવી સમજમાંથી બહાર આવતા નથી. અને સત્સંગમાં ભાગ લેતા નથી, નિયમિત સત્સંગ કરતા નથી. બહાના 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 એટલું ચાલે છે ને આપણને એમ થાય કે 20 વર્ષ થયા પણ હું આ વ્યક્તિની અંદર આવો વિવેક નથી જન્માવી શકતી. મને બહુ જ એમ થાય કે આપણી ક્યાં ભૂલ થતી હશે, કે કેમ લોકોને નહીં સમજાતું હોય. પણ આવું ઘોર અજ્ઞાન છે અંદર, ઘોર અજ્ઞાન. એટલે કેટલો અઘરો માર્ગ છે, વિચાર કરો. વિવેક નથી જન્મતો કે ભાઈ મારું કામ મારે જ કરવાનું છે, મને બીજા કોઈ મદદ કરવાનું નથી.
અને બીજી કઈ અપેક્ષા છે? કંઈ ઘર છોડવાનું કહે છે કોઈ? તમારા પૈસા છોડી દેવાનું કહે છે કોઈ? બધું તમારું તમારી પાસે જ રહેવાનું છે. માત્ર સત્સંગ કરો નિયમિત, એટલું નથી થતું. એટલું નથી થતું. રોજનો 1 કલાક સત્સંગ, સવાર કે સાંજ 2 ચાલતા તો 2 કલાક, એ સત્સંગથી આપણું જીવન કેટલું બદલાઈ જાય. પણ ના, હું જે જીવતી હોય એ જ રીતે જીવું. આ જે જડતા છે ને, એ બદલવા કોઈ નહીં આવે. આ અહંકાર કહેવાય. સમજી લો, મને તક મળી છે આજે બોલવાની. યમરાજા બોલાવડાવી રહ્યા છે, હું નથી બોલતી. યમરાજા કહે છે મારું કામ કરો ભાઈ, મારે એમની પાસે જવું ના પડે એવું કરો. શું કામ મારે લેવા જવું પડે એમને? એ મુક્ત થઈ જાય. ભગવાને તક આપી છે, તમે એમને કહો કે મુક્ત થઈ જાય તો મારું એટલું બોજો ઓછો થાય ને. એમણે માણસોને મોકલવા ના પડે, દૂતોને. એ બિચારા આશા રાખીને બેઠા છે કે હવે આ મારો ગ્રાહક ગયો. એમાં વેદાંતના સત્સંગમાં ગયો એટલે એમને એમ જ થતું હશે કે અમારે લેવા નહીં જવો પડે. એ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. પણ મેં કીધું ભાઈ મારું ચાલતું નથી, તમે કંઈક કરો. તો કેટલું સરસ એમણે સમજાવ્યું. શંકરાચાર્ય ભાષ્યમાં પણ બહુ સરસ આ બધી વસ્તુઓ સમજાવી, બધી પ્રક્રિયા બતાવી પ્રેમથી કે કેવી રીતે આ જગતમાં જે આપણે સમર્પિત છીએ, આપણી બુદ્ધિમાં જે જગતનું મહત્ત્વ છે, વિશ્વનું, સંસારનું, વ્યવહારનું, પ્રવૃત્તિનું જે મહત્ત્વ છે, એમાંથી ધીરે ધીરે પાછા હટવાનું છે. એટલે ઇન્દ્રિયો જે આસક્ત છે એને વાળવાની, પછી ઇન્દ્રિયોની પાછળ મન હોય તો મનને ધીરે ધીરે આપણી તરફ લાવવાનું, અને બુદ્ધિ, એનાથી સૂક્ષ્મ બુદ્ધિ છે. જેમ બુદ્ધિમાં બધું સમાધાન થઈ જાય ને, પછી કોઈ ઇન્દ્રિયની તાકાત નથી કે આપણને દોડાવે. કામ ક્યાં થવું જોઈએ? બુદ્ધિમાં. અને મન જ્યારે એનાથી નિર્ણયથી તૃપ્ત હોય, બુદ્ધિના નિર્ણયથી મન પણ જેમ જેમ તૃપ્ત બને, મનની અંદર જ્યારે આકર્ષણ ઓછું થાય તો મનની પાછળ જ પરમાત્મા બિરાજમાન છે. રસ સ્વરૂપ પરમાત્મા, આનંદ સ્વરૂપ પરમાત્મા દરેકના મનની પાછળ જ બેઠેલા છે. ખાલી મન એની સામે જોવું એટલી જ વાર છે. આપણું મન જે આમ છે ને બહાર, એની બદલે મન અંદરની તરફ આવે એટલી જ વાર છે. એ મનમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે, આનંદ સ્વરૂપ પરમાત્માની અનુભૂતિ થાય. એ કામ કોને કરવું પડે? આપણે જ કરવું પડે ને. મનને આ બાજુ લઈ આવવું પડે. એ બધું શીખવાડ્યું કે કેવી રીતે આ કરવું. યચ્છેદ વાંગ મનસી પ્રાજ્ઞ તચ્છેદ જ્ઞાનાત્મની જ્ઞાનમાત્મની મહતી નિયચ્છેદ તદ્યચ્છેદ શાંત આત્મની. 13મા મંત્રમાં કહ્યું આ વસ્તુ કે વિવેકી મનુષ્ય પોતાના જીવનમાં શું કરે, તો કે આજે પોતાનું જે સમગ્ર વ્યક્તિત્વ છે, વાણી, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, એ બધાને ધીરે ધીરે મન તરફ લઈ જાય. મનમાં ભાઈ હવે ત્યાં નથી જવું, તું બેસ. મન તરફ લઈ જવું એટલે શું કરવું ખબર છે? બધી આપણી વાણીને, આપણી ઇન્દ્રિયોને મન તરફ લઈ જવી એ કેવી રીતે શક્ય બને? કેવી રીતે શક્ય બને? એવું નથી કે હું હાથ પગ વાળીને બેસી જાઉં એટલે હું મન તરફ આવી, એવું નથી. હાથ પગ ભલે કામ કરે, હાથ પગથી જે કામ કરવાનું આપણે ભલે કરીએ, વ્યવહાર કરીએ, બુદ્ધિમાં મારો નિશ્ચય સ્પષ્ટ હોવો જોઈએ કે આ બધું હું શેના માટે કરું છું. બુદ્ધિને પૂછો કે આ બધું હું શેના માટે કરું છું. જો સાચો જવાબ તમને મળે તો આપોઆપ એ પ્રવૃત્તિ ઓછી થઈ જાય. કે બહુ લગ્નમાં ગયા, બહુ બધે ગયા, બહુ વ્યવહાર કર્યો, હવે હું નહીં કરું તો ચાલશે. અઘરી વાત છે. કેવું અઘરું છે. કારણ કે આખી વ્યવસ્થા બદલાઈ ગઈ. હવે તમારા જે વ્યવહાર કરનારા છે અહીંયા હોય જ નહીં તો તમારે જ કરવો પડે. અનેક કારણો હોય જે હોય તે. પણ છતાં આ વસ્તુ જાણવી તો જોઈએ કે હવે આ સ્ટેજમાં આપણી બુદ્ધિમાં મહત્ત્વ કોનું હોય? બસ એટલા માત્રથી કામ થઈ જાય. બુદ્ધિમાં મહત્ત્વ કોનું હોય? સત્સંગનું, ચિંતનનું. એટલે હવે મારે મારી શક્તિ સમય વેડફી નાખવા નથી. કિંમતી છે મારું જીવન, એટલું સમજાઈ જવું જોઈએ. એનું નામ વ્યક્તિત્વને અંદર લઈ આવવું. જેટલું જરૂર છે એટલું કામ કરીએ, બાકીનું બધું આપણું સામર્થ્ય આપણે આત્મચિંતન માટે વાપરીએ. ઘણું ચિંતન કરવાનું છે, ઘણું ચિંતન કરવાનું. અને ખાસ તો ચિંતન કરવા પહેલાં કયું કામ કરવાનું છે તો કે આપણે આપણું નિરીક્ષણ કરતાં શીખવાનું છે. આપણી અંદર જે બધી વસ્તુઓ ભરી છે ને એ કેવી રીતે પ્રગટ થાય છે. સ્વાર્થ હોય, છળકપટ હોય, અસત્ય હોય,
રાગ દ્વેષ હોય, સૂક્ષ્મ સ્તરના. બહારથી આપણું વ્યક્તિત્વ સરસ હોય પણ સૂક્ષ્મ સ્તરે બધું પડ્યું હોય. પછી જન્મો જન્મનું દુઃખ પડેલું હોય, આ જન્મમાં પાર વગરનું દુઃખ પડેલું છે, એ બધી ફરિયાદ હોય, વિષાદ હોય, શોક હોય, બધું ભર્યું છે કે નહીં અંદર, તો એને કોણ દૂર કરશે? એ કામ કરવાનું કે નહીં? ક્યારે કરીશું? જ્યારે આપણે અંતર્મુખ બનીએ ત્યારે. એ બધું દૂર કરવા માટે ઉપાસના, સાધના, ચિંતન, મનન, ભજન, જપ, જે તમને ગમતું હોય, અનેક સાધનો છે. એમાં સત્સંગ મુખ્ય સાધન છે. સત્સંગ મુખ્ય સાધન છે. સત્સંગ કરવાથી જ ઉપાસનામાં બળ મળે, ગતિ આવે. સત્સંગ કરવાથી. સત્સંગ છોડીને એકેય સાધન તમને એટલું બધું શક્તિશાળી બનીને ઉપયોગી થતું નથી. સત્સંગ તો જોઈએ જોઈએ ને જોઈએ છે. ખાલી જપ કરતા હોતો પણ સત્સંગ કર્યો હોય એ માણસ જપ કરે અને સત્સંગ ન કરતો એ માણસ જપ કરે, બહુ ફેર પડે. તમારો પ્રેમ વધતો જાય જપ માટે, વૈરાગ્ય વધે સંસાર માટે, અને પરમાત્મા માટે પ્રેમ વધે ઉપાસના. સત્સંગનું આવું બળ છે. એટલે ઉત્તમ પ્રકારની વસ્તુ છે. તો આવું કરતાં કરતાં આપણું વ્યક્તિત્વ અંતર્મુખ બને અને આત્મામાં આપણને રસ પડે. 14મા મંત્રમાં કહ્યું કે આ જ મુખ્ય સમસ્યા છે. માટે હે મનુષ્ય, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથ તત્કવયો વદંતી. એટલે કવયઃ વદંતી એટલે શું? મહાપુરુષો, જ્ઞાનીઓ, પંડિતો બધાનું આ જ કહેવું છે કે જીવનમાં આ કામ અત્યંત કઠિન છે. કયું કામ? પોતાના વ્યક્તિત્વને અંતર્મુખ બનાવવું અત્યંત કઠિન છે. આત્માનું દર્શન કરાવવું, પોતાના સત્ય સ્વરૂપનું દર્શન કરાવવું, જાણવું. વિચાર કરો, આપણું જ સ્વરૂપ છે એને જાણવાનું જ કઠિન છે. કારણ કે માનસિકતા એવી છે ને, હું અને મારું જે આપણી દુનિયા જે છે એ કેવી રીતે આપણને આપણી તરફ લઈ આવે? ના લાવવા દે. બધી જવાબદારીઓ અંદર ભરી દીધી હોય કે આ મારી જવાબદારી છે, મારા વગર શું થશે, એ બધાનું શું થશે, મારે આ કરવું જોઈએ. એ જે માનસિકતા છે ને એ આપણને અંતર્મુખ બનવા દેતી નથી. એ આટલી બધી ચિંતા આ ઉંમરમાં છે એનો અર્થ કે તમે ભક્તિ નથી કરી. ભક્તિ નથી કરી. જે ભક્તિ કરતું હોય ને, અને જેણે ગૃહસ્થ પોતાનું આખું ઘર, પોતાની ગૃહસ્થી નિભાવી હોય ને, જેણે ભક્તિ કરતાં કરતાં ગૃહસ્થી નિભાવી હોય ને, એ આ સ્ટેજમાં એટલી બધી પરિપક્વ હોય વ્યક્તિ, એટલી વૈરાગ્યવાળી હોય કે દરેક વસ્તુમાં એ ભગવાનને લાવશે કે હી વિલ ટેક કેર, ભગવાન જોઈ લેશે. એ ચિંતા સવાર થવા જ ના દે. હું પૂછું છું ઘણી માતાઓને જેને 10-11 બાળકો હોય, 8-9 બાળકો, પહેલાંના જમાનામાં હતા જ ને, 6-6, 7-7 બાળકો હોય. હું કહું કે તમને ચિંતા નથી થતી તમારા બાળકોની? તો કે મારા બાળકો ક્યાં છે? સીધો જ જવાબ, ગુરુદેવના બાળકો છે, એને ગુરુદેવમાં શ્રદ્ધા છે કે ગુરુદેવ આપેલા છે, ગુરુદેવના બાળકો, એનું ધ્યાન રાખે છે. મેં જે કામ કરવાનું તો કરી લીધું, એનો સરસ ઉછેર કરે, મારું જીવન જે ચલાવે છે એમનું જીવન. કેટલો સરસ જવાબ છે, વિચાર કરો, કેટલી બધી પરિપક્વતા. અને બાકી બધા 70 વર્ષ, 77 વર્ષ, 80 વર્ષ સુધી મારા બાળકો, એનું આમ, એનું તેમ, મારી આ જવાબદારી, એનું શું. એટલે ભાઈ બધા પોતપોતાની રીતે પોતાનું જીવન બનાવીને બેઠેલા છે. મસ્ત છે એમના જીવનમાં. શું ચિંતા કરો છો આટલી? એ આવશે તો એને ખબર છે કે મારી માં ઘરડી છે, મારે એના ભારે ના પડવાનું હોય, અમે એની ધ્યાન રાખે, એને બધી ખબર છે. તમે શું કામ ટેન્શન રાખો? પણ રાતે ઊંઘ નથી આવતી. બોલો શું કરવાનું? અંદર થાય જ ને કે ભાઈ એન્ઝાયટી કે આવશે, કેમ કરીશું, શું થશે, બીજું બધું નહીં તો જલ્દી આવે એવી પણ ઈચ્છા હોય ને, આટલું બધું હોય. એટલે આ વ્યક્તિત્વને કેમ આપણે સ્થિર બનાવવું એ આપણી સાધના છે. સાધના છે. એમાં ઈશ્વર જોઈએ ને જોઈએ. ઈશ્વર જ બધું કરતા હરતા હોય તો આપણા નાના મોટા પ્રશ્નો, બધી જવાબદારી એ ભગવાન કેમ રસ ના લે? લેતો જ હોય ને. આપણે જોઈ શકતા નથી. કેમ નથી જોઈ શકતા? કેમ નથી જોઈ શકતા? હું કરનાર છું, હું કરું, મારી જવાબદારી છે, મારે જ કરવું જોઈએ, કરવું જ જોઈએ. એનું નામ શું?
ભાઈ તારી જવાબદારી કોણે લીધી છે? સમજાય છે? આપણી જવાબદારી કોણે લીધેલી છે? એ ચલાવે છે તો આપણું જીવન ચાલે છે ને. તો પછી હું કરું ક્યાંથી આવે? હું ધ્યાન રાખીશ તો જ મારી જવાબદારી છે, મારે જ કરવું જોઈએ. એટલે ભાઈ થોડોક તો વિચાર કર. હવે તું 20-25 વર્ષનો હોય કે વર્ષની હોય ને આ બધું સાંભળવું ના ગમે, ના સમજાય, પણ હવે તો તું અનુભવમાંથી શીખ. હવે તો તારે જે કરવાનું છે કર. પણ આપણું મન માને જ નહીં. બસ આ જે માનસિકતા છે ને નામ સંસાર. એના એમાં કશું બહાર સત્ય નથી. પાછું સત્ય નથી. જે થવાનું છે, જે રીતે થવાનું એ રીતે થાય જ છે બધું. માત્ર મારે મારી માનસિકતા જ બદલવાની છે કે મારે ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન છે, બધું થઈ રહ્યું છે. મારે સહાય, એને શું કહેવાય, સપોર્ટ અથવા તો સાક્ષી એ બનીને કામ કરવાનું છે, જીવન જીવવાનું છે. ચિંતા કરવાની જરૂર નથી. અને મારે મારું કામ ચાલુ રાખવાનું છે. કોઈ મને રોકવાનું નથી. તો પછી શું કામ મારું કામ ના કરું? શું કામ ના કરું? કમસે કમ ચિંતા તો છોડું. બીજું ભલે કંઈ ના કરું, ચિંતા તો છોડું. અને જ્યારે સમય મળે, તક મળે તો 2 શબ્દો સાંભળું તો ખરા. લોકો સાંભળવા જ નથી આવતા. ઓનલાઈન નથી આવતા. હદ કે એ કેટલો બધો સંસાર એની બુદ્ધિમાં છે. સાચો હોય તો વાંધો નહીં, આપણે એમ સમજીએ કે બેની જવાબદારી, પણ એ કોઈ એવી વસ્તુ જ નથી. સત્સંગ ન કરવા માટે ખરેખર કોઈ કારણ હોતું જ નથી. ખાલી માનસિકતા. માનસિકતા બદલાય કે ના બદલાય? બદલવી જોઈએ કે ના બદલવી જોઈએ? એટલું બદલાય તો ભગવાન ઘણું બધું કામ કરે. એટલે કહે છે, આ મેં મારી ભાષામાં વાત કરી. સંસ્કૃતમાં શું કહે? ઉત્તિષ્ઠત. ભાઈ હવે બહુ થયું, ઊભા થાવ, જાગ્રત. હવે તમારા કલ્યાણ માટે તૈયાર થાવ. અને જે ભગવાને તક આપી છે એનો લાભ લઈ લો. વરાન નિબોધ હતા, પ્રાપ્ય વરાન નિબોધ હતા. એવું ના માની લેવું કે તમને અહીંયા સત્સંગ મળી જાય છે એટલે બધે મળે છે. જરાય સરળ નથી. જરાય લાગે એવું કે માં શું હવે અહીંયા ગયા ને તો માતાજી જ છે ને થોડુંક સામે, ભલે એવું લાગે, પણ આ વસ્તુ શક્ય નથી. બધા માટે શક્ય નથી. ઇટ્સ નોટ પોસિબલ. તમે એનું મહત્વ નથી જાણતા. જે દિવસે ભગવાન એવી કંઈક પરિસ્થિતિ આપણે નથી ઈચ્છતા કરે, ત્યાંથી અવાય જ નહીં અને તમે ના આવો અને પતી ગયું, પછી તો કોઈ કે તમારી અંદરથી ક્યાંય આમ અંદર વિચારો જન્મે એવું શક્ય નથી. આ ઈશ્વરનું કામ છે. ઈશ્વર કરી રહ્યો છે. ગમે ત્યારે ના થાય એવું બને. એટલે આ ઈશ્વરની કૃપાથી જ આ કાર્ય થઈ રહ્યું છે એટલી ખબર હોવી જોઈએ. અને આપણને લાભ મળી રહ્યો છે. કેમ આપણને મળ્યો? કંઈક હશે પુણ્ય. ભગવાને કેમ આપણને પસંદ કર્યા? આ બધું મહત્વ હોવું જોઈએ. સમજ પડી કે મને પસંદ કરવામાં આવ્યો છે કે આવી છે. ઈશ્વરે તક આપી છે એટલે શું? ઈશ્વરે મને પસંદ કર્યો છે. હું જરાક પણ જાણી લઉં, થોડુંક પણ જાણી લઉં તો મારું કલ્યાણ થઈ શકે એમ છે. બાકી બધાને આ વસ્તુ મળતી નથી. ભલે એવું લાગે કે અત્યારે તો બધે છે, બધું છે, પણ છતાંય નથી. એટલે ઈશ્વરની વ્યવસ્થા છે. માટે એ વરદાન જે મળ્યું છે એનો ઉપયોગ કરી લો. નહીંતર આ માર્ગ અત્યંત કઠિન છે. આ માર્ગે જવું અત્યંત કઠિન છે. સારું, એવું વળી કેવું તત્વ છે જેના માટે આટલો બધો વૈભવ, આટલો બધો મહિમા જેનો વર્ણન કરવામાં આવ્યો, આટલો અઘરો માર્ગ કહેવામાં આવ્યો, વળી કયું તત્વ છે? આત્મતત્વ. અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અવ્યયમ. કેમ એને જાણવાનું અઘરું છે? કારણ કે તમે એને જાણી જ ના શકો. ભાઈ આ મોબાઈલ જાણવો છે તો જાણી શકાય, બરાબર ને? ગમે તેટલે આપણે જૂનવાણી હોઈએ, પણ લેટેસ્ટ મોબાઈલ મને બતાવો. ભલે એમાં ઘણી બધી એપ છે, એ કશું આપણે જાણી ના શકીએ, પણ મને બતાવો કે એમાં મારે કેમ વોટ્સએપ ચલાવવો, ઉબેર કેમ બુક કરાવવી, એનો આપણે મારી જરૂરિયાત પ્રમાણેની કઈ કઈ ઉપયોગિતા છે આપણે જાણી શકીએ, ખરું ને? કેમ તો કે આ જાણી શકાય એવી વ્યવસ્થા છે. આમાં જાણી શકાય એવી વ્યવસ્થા છે એટલે કે એનું વર્ણન થઈ શકે. ભાઈ આ પ્રકારનો મોબાઈલ છે, એના ગુણો કયા? આમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જાતિ, ક્રિયા, નામ, રૂપ આ બધું છે એટલે તમે એને જાણી શકો. હવે જેને જાણવાની વાત છે
જેનું દર્શન કરવાની વાત છે એ પરમાત્મા જે આત્મરૂપે રહેલો છે એમાં આવો એક પણ ગુણ નથી. તો કેમ જાણો? ખબર પડે? કેમ જાણી શકે? એટલે અઘરો કયો. અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અવ્યયમ, અરસમ, અગંધવચ્ચયત. આવું છે. કેમ જાણશો તમે એને? એટલે અઘરો કયો. એટલા માટે અંતર્મુખ બનવાની વાત છે કે જાણશો તો ક્યાં જાણશો? છે તો સર્વત્ર, પણ મારે જાણવો જ હોય તો હું શેના દ્વારા જાણું? જાણવાનું કામ કોણ કરે? જાણવાનું કામ કોણ કરે? બુદ્ધિ. જાણવાનું સાધન કયું આપ્યું છે ભગવાને? બુદ્ધિ. અને આત્મા ક્યાં છે? છે તો સર્વત્ર, પણ હું સર્વત્ર જાણી ના શકું. પણ એક રીતે જાણી શકું કે બુદ્ધિમાં સૌથી સમીપ છે. જેની ને બુદ્ધિ વચ્ચે કોઈ અંતર જ નથી, જેને કહેવાય સાક્ષાત અપરોક્ષ. એ જે સ્વરૂપ છે એ આત્માનું છે. એટલે મારે બુદ્ધિને કેવી બનાવવી પડે? બુદ્ધિને મનને કેવા બનાવવા પડે? બીજા બધા વિષયો બુદ્ધિમાંથી દૂર કરવા પડે. જ્યાં જ્યાં બુદ્ધિને રસ છે એ બધા વિષયો બહારના છે. આત્મા એમાંનો ક્યાંય નથી, કારણ કે એનું કોઈ રીતે જાણી શકાય એવી વ્યવસ્થા જ નથી. પણ જાણવું હોય તો એક જ રીત છે, બુદ્ધિની પાછળ એ છે. એટલે મારે મારી બુદ્ધિને અંતર્મુખ બનાવવી પડે. બુદ્ધિનું અધિષ્ઠાન છે. અને વળી પાછું કેવું છે? નિત્ય છે. આનંદની વસ્તુ એ છે, નિત્ય છે. એટલે મને નિત્યમાં રસ છે. નિત્યમાં જ દરેક જીવને રસ છે. નિત્ય અસ્તિત્વમાં રસ છે. એટલે કે મારું હંમેશા અસ્તિત્વ હોય. તો એ સ્વભાવ કોનો છે? કેવળ આત્માનો. અને બાકી બધું જે હું પ્રાપ્ત કરું છું મહેનત કરીને, એ બધું કેવું છે? અનિત્ય. અનિત્ય. ભલે એમાં સુખ હોય, છે જ નહીં, પણ ભલે મારી બુદ્ધિ કહેતી હોય, અનુભવ કહેતો હોય કે એમાં સુખ છે, પણ એ સ્વભાવ કેવો છે? અનિત્ય. એટલે ક્યારેક તો એ મને છોડીને જશે જ. કાં તો હું છોડી દઈશ, મારે છોડી દેવું પડશે, કાં તો એ છોડી દેશે. તો કોને પસંદ કરું? મીરાબાઈ શું કહે છે? હવે મને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થયું. મને હવે ભય જ નથી. કેમ? તો કે મેં પતિ જેવો પસંદ કર્યો છે, જેથી મને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થયું. એના શબ્દો છે મીરાબાઈના કોઈ ભજનમાં. પેલા કોકિલાબેનને ખબર છે, જે આજે છે કે નહીં ખબર નથી. મીરાબાઈના આવા શબ્દો છે કે મેં કૃષ્ણને પસંદ કર્યા છે, એટલે હું અખંડ સૌભાગ્ય. મને એવો કોઈ ડર જ નથી વિયોગનો, એવી સંભાવના જ નથી. તો આત્મા કેવો છે? નિત્ય. કૃષ્ણ એટલે આત્મા. આપણી પાસે છે કે નહીં? કે મીરાબાઈ પાસે જ હતો? આપણી પાસે જ છે. કયા શબ્દો છે એમ પૂછવાનું છે. એ ભજન અખંડ સૌભાગ્ય મારું, રંધાવાનો ભય ટાળ્યો રે પ્રીતમ પ્યારા. પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારા. હા છે ને, હજી એક બીજું એ ભજન છે. બહુ સરસ, થેન્ક યુ. તો એ કૃષ્ણ આપણા આત્મારૂપે છે કે નહીં? તો મીરાબાઈને પ્રાપ્ત થયા ને આપણને ના થયું કેમ? મીરાબાઈને કેમ પ્રાપ્ત થયા? કે ભગવાન નક્કી કર્યું કે મારે મીરાબાઈ પાસે જવું છે? મીરાબાઈને કેમ પ્રાપ્ત થયા? આપણા હોય એ જ ભગવાન આપણા હૃદયમાં હોય તો આપણને કેમ પ્રાપ્ત ના થાય? મીરાબાઈએ પસંદ કર્યા. મીરાબાઈએ પસંદ કર્યા. શેનાથી પસંદ કર્યા હોય? મનથી, બુદ્ધિથી. આપણે કોને પસંદ કર્યા છે? મનથી, બુદ્ધિથી. સંસાર. સમજ પડે ને? ભગવાનનો વાંક નથી. પસંદગી કરવાનું કામ આપણા હાથમાં છે કે નથી? બસ જ્યારે તમે પસંદ કરો તો એને શું કામ તમારા માટે વિરોધ હોય? કોઈને એ માટે શું કામ વિરોધ હોય? તરત પ્રગટ થાય, પોતાના સ્વરૂપનું દર્શન કરાવે જ. એટલે જીવનમાં એક જ કામ કરવાનું છે, મન બુદ્ધિને એવા બનાવવાના છે કે જેથી કૃષ્ણની પસંદગી કરે, આત્મદેવની પસંદગી કરે, આત્મરૂપે રહેલા પરમાત્માની પસંદગી કરતા શીખે, જાણે એને. નિત્યમ અનાદિ અનંતમ મહતઃ પરમ ધ્રુવમ. આવો જે આત્મા છે, જે અનાદિ છે, જેનો કોઈ આદિ નથી, અને અનંતમ, જેનો કોઈ અંત નથી, એટલે જન્મય નથી ને મૃત્યુ નથી. આવું જે આત્માનું સ્વરૂપ છે અને જે બધાથી પર છે, મહતઃ પરમ ધ્રુવમ નિચાય. તો આપણે પણ આવા આત્માને જાણીને, સમજીને મૃત્યુ મુખાત પ્રમુચ્યતે, હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થઈ શકીએ.
નાચિકેતમ ઉપાખ્યાનમ મૃત્યુપ્રોક્તમ સનાતનમ ઉક્ત્વા શ્રુત્વા ચ મેધાવી બ્રહ્મલોકે મહીયતે. આપણે આ ક્યારે પાઠ કરીએ છીએ? શ્રાદ્ધ પક્ષમાં આ વલ્લીનો. એટલે એનું મહત્વ સમજાવે છે કે જો આ ઉપાખ્યાન નાચિકેતમ ઉપાખ્યાન મૃત્યુ પ્રોક્તમ સનાતનમ કેવું ઉપાખ્યાન છે? કોણે કહ્યું? કોના દ્વારા કહેવાયું? મૃત્યુના પ્રોક્તમ. મૃત્યુ પ્રોક્તમ. મૃત્યુ એટલે યમરાજા. મૃત્યુએ નથી કહું. કોણે કહું? યમરાજાએ. મૃત્યુના દેવતા યમરાજાએ. યમરાજા દ્વારા જે આ ઉપાખ્યાન જે ઉપદેશ આપવામાં આવ્યો એ ઉપદેશ કેવો છે? સનાતનમ. સનાતનમ એટલે એવો જ જે નચિકેતા વખતે હતો એ જ ઉપદેશ અત્યારે એવો જ છે, એમાં કોઈ ફેરફાર નથી. પછી ભવિષ્યમાં પણ આ ઉપદેશ કેવો રહેશે? એવો જ, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એને કહેવાય સનાતન. સનાતનમ ઉપાખ્યાનમ. આ જે ઉપદેશ છે ઉક્તવા, ઉક્તવા એટલે એનું વર્ણન કરીને, બોલીને, પઠન કરીને, શ્રુત્વા સાંભળીને. તમે આખી વલ્લીનો પાઠ કરો, વલ્લીનું શ્રવણ કરો કે પછી એ ઉપદેશને તમે સમજો, સાંભળો કે બોલો તો મેધાવી એ વ્યક્તિ શું બને છે? બુદ્ધિમાન, મેધાવી. અને બ્રહ્મલોકે મહી. ક્યાં જાય છે? મોક્ષ મળે છે. આનો મહિમા છે. 17મો મંત્ર હું બોલાવડાવું છું. યઈમં પરમં ગુહ્યમ શ્રાવયેદ બ્રહ્મ સંસદી પ્રયત શ્રાદ્ધ કાલે વા તદાનંત્યાય કલ્પતે નાચિકેતમુપાખ્યાનમ મૃત્યુ પ્રોક્તમ સનાતનમ ઉક્ત્વા શ્રુત્વા ચ મેધાવી બ્રહ્મલોકે મહીયતે યઈમં પરમં ગુહ્યમ શ્રાવયેદ બ્રહ્મ સંસદી પ્રયત શ્રાદ્ધ કાલે વા તદાનંત્યાય કલ્પતે તદાનંત્યાય કલ્પત ઇતિ. નાચિકેતમ અર્થાત નચિકેતસા પ્રાપ્તમ. નાચિકેતમ, નાચિકેતનો અર્થ શું થાય? નામ તો નચિકેતા છે પણ નાચિકેતમ એટલે શું? નચિકેતા દ્વારા પ્રાપ્ત થયેલું. કઈ વસ્તુ? મૃત્યુના પ્રોક્તમ. પ્રાપ્ત કોણે કર્યું? નચિતાએ. કયું કોણે? મૃત્યુરાજ, યમધરાજાએ. મૃત્યુ પ્રોક્તમ ઇદમ આખ્યાનમ અર્થાત ઉપાખ્યાનમ વલ્લીત્રય લક્ષણમ. 3 વલ્લીની અંદર જે ઉપદેશ કર્યો એને કહેવાય ઉપાખ્યાનમ. કેવું છે? ચિરંતનમ સનાતનમ વૈદિકત્વાદ ઉક્ત્યા બ્રાહ્મણેભ્ય. તમે એને બ્રાહ્મણ પાસેથી સાંભળો અથવા આચાર્ય પાસેથી સાંભળો અથવા બ્રાહ્મણ દ્વારા કહેવાયેલું હોય, આચાર્ય દ્વારા કહેવાયેલું હોય, ગુરુ દ્વારા કહેવાયેલું હોય અને તમે સાંભળો, આચાર્ય પાસેથી શીખો તો પછી મેધાવી એ સાંભળનાર વ્યક્તિ મેધાવી બને છે. બ્રહ્મૈવ લોકઃ બ્રહ્મલોકઃ તસ્મિન મહીયતે આત્મભૂત ઉપાસ્ય. બ્રહ્મલોક એટલે વળી કયો લોક? આત્મલોક. નહીંતર વળી પાછું આપણે કલ્પના કરીએ ક્યાંક બ્રહ્મલોકમાં જઈશું. આ પૃથ્વીલોકમાં શું મહત્વ છે? એવું નહીં, બ્રહ્મલોક અહીંયા જ છે. કેવા રૂપમાં? આત્માના રૂપમાં. તમારું મન બુદ્ધિ આત્મામાં સ્થિર રહે, પોતાનામાં સ્વરૂપમાં. એને કહેવાય બ્રહ્મલોકે મહીયતે, એટલે કે તમે મુક્ત બની જાઓ. યહ કશ્ચિત ઇમમ ગ્રંથમ પરમમ પ્રકૃષ્ટમ ગુહ્યમ ગોપ્યમ શ્રાવયેત ગ્રંથતઃ અર્થતઃ ચ બ્રાહ્મણાનામ સંસદી. શંકરાચાર્યજી કહે છે 17મા મંત્રમાં, યહ કશ્ચિત કોઈ પણ વ્યક્તિ, ઇમમ ગ્રંથમ આ ગ્રંથ, આ ઉપનિષદ એ કેવું છે? પરમમ એટલે આ ઉપદેશ જે પરમ છે, પ્રકૃષ્ટ છે, સૌથી ચડિયાતો છે, અત્યંત રહસ્યમય છે. ગુહ્યમ ગોપ્યમ શ્રાવયેદ જો કોઈ આ ઉપદેશ કોઈકને સંભળાવે. ગ્રંથતઃ
એટલે ગ્રંથમાં કહ્યું એ જ પ્રમાણે સીધે સીધું શબ્દો દ્વારા અથવા તો અર્થતઃ, અર્થ કરીને. આપણે કઈ રીતે સાંભળ્યું? બંને રીતે, ગ્રંથતઃ મંત્ર દ્વારા પણ અને અર્થતઃ પણ. શંકરાચાર્યજીએ સમજાવ્યું આ રીતે, બંને રીતે જે મનુષ્ય બ્રાહ્મણાનામ સંસદી બ્રહ્મ સંસદી પ્રયતઃ શુચિર ભૂત્વા, એટલે આવા જે શ્રવણ કરતા હોય ને, બ્રહ્મ જ્ઞાન માટે જે લોકો પ્રયત્ન કરતા હોય ને, એને બ્રાહ્મણ કહેવાય. એને બ્રાહ્મણ કહેવાય. વિચાર કરો કેટલો બધો મહિમા છે. જે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરતા બધા બ્રાહ્મણ થઈ ગયા. તો આવા બ્રહ્મ સંસદી પ્રયતઃ શુચિર ભૂત્વા, પવિત્ર થઈને, એક તો બ્રહ્મ આવા સમાજમાં, અને બીજું શ્રાદ્ધ કાલેવા, કાં તો શ્રાદ્ધ કાળ હોય એ દરમિયાન શ્રાવયે, ભુંજાના નામ તત્શ્રાદ્ધમ અસ્ય અનંત્યાયન અનંત ફલાય. એટલે શ્રાદ્ધમાં ખરેખર શું હોય? શ્રાદ્ધ કાળમાં ભોજન કરાવવાનું હોય ને, ભંડારો હોય, એવું બધું હોય ને. શ્રાદ્ધ કાળમાં શું કરે લોકો? કંઈક હોય છે ને, બ્રહ્મ ભોજન કરાવે. એટલે કે આવા સમયે ભુંજાના નામ અન્ન કરવા માટે જે બ્રાહ્મણો બેઠા હોય અને આ પાઠ થતો હોય, તત્શ્રાદ્ધમ અસ્ય અનંતાય અનંત ફલાય કલ્પતે સંપદે. તો આ જે રીતે શ્રાદ્ધ કરતી વખતે આવું થતું હોય તો એ શ્રાદ્ધનું પણ ફળ અનેક ગણું મળે, અને બાકીના સંજોગોમાં તો મળે જ મળે. એટલે અત્યારે કંઈ શ્રાદ્ધ પક્ષ નથી, છતાંય આપણે આ બધું સમજતા હોઈએ તો જે સાંભળે છે એને અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધ કાળમાં વિશેષતા છે કે તમે શ્રાદ્ધ કરો છો તો જે શ્રાદ્ધમાં બોલાવ્યા હોય બ્રાહ્મણોને, એ બ્રાહ્મણો આનો પાઠ કરે કે સાંભળે, કે આપણે એની પાસે સાંભળીએ તો પણ શ્રાદ્ધ કરનારને પણ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. એનો વિશેષ મહિમા છે. દ્વિર્વચનમ અધ્યાય પરિસમાપ્તિ અર્થમ. આમાં દ્વિવચન છે. કયું દ્વિવચન છે? તદા અનંત્યાય કલ્પતે તદા અનંત્યાય કલ્પતા ઇતિ. કલ્પતા છે ને, એ છે તો કલ્પતે જ, સંધિને કારણે ઈ આવો ને એટલે એનો અ થઈ ગયો, કલ્પતા ઇતિ. એટલે બે વાર કેમ બોલાયું? તદા અનંતાય કલ્પતે તદા અનંતાય, પૂર્ણાહુતિ છે એટલે બે આ વલ્લી સમાપ્ત. સમાપ્તિ અર્થમ, સમાપ્તિ માટે. ઇતિ બોલો. શ્રીમદ પરમહંસ પરિવ્રાજક આચાર્ય ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્ય શ્રીમદ આચાર્ય શ્રી શંકર ભગવત કૃતો કઠોપનિષદ ભાષ્યે પ્રથમ અધ્યાયે તૃતીય વલ્લી ભાષ્યમ સમાપ્તમ. इति श्रीमद परमहंस परिव्राजकाचार्य गोविंद भगवनपाद. गोविंद भगवतपाद એટલે કોણ? શંકરાચાર્યજીના પણ ગુરુ. એમના શિષ્ય પૂજ્યપાદ શિષ્ય શ્રીમદ આચાર્ય શ્રી શંકર ભગવત. શંકર ભગવત એટલે શંકરાચાર્ય ભગવાન. શંકર ભગવાન નહીં, એમના શિષ્ય છે એટલા માટે. ગોવિંદના શિષ્ય, ગોવિંદપાદના શિષ્ય એટલે શંકરાચાર્યજી. એમના દ્વારા રચિત ભાષ્ય કઠોપનિષદ ભાષ્ય પ્રથમ અધ્યાય. તો એમણે જે ભાષ્યની રચના કરી એમાં કઠોપનિષદની પહેલી વલ્લી, પહેલો અધ્યાય, પ્રથમ અધ્યાય, તૃતીય વલ્લી સમાપ્ત થઈ. તૃતીય વલ્લીનું ભાષ્ય સમાપ્ત થયું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.